પ્રણામ, નમસ્કાર. સત્સંગની શરૂઆત એક વાતથી કરું છું. હજારો વર્ષો પહેલાં ચીનમાં એક મહાન ગુરુ થઈ ગયા. હજારો વર્ષો પહેલાં દરેક દેશની સંસ્કૃતિ હોય છે અને દરેક દેશની સંસ્કૃતિ પર દેશ વિકાસ સાધતો હોય છે. સમાજ હોય કે દેશ હોય, સંસ્કૃતિ ભૂલાય એટલે સમાજ અને દેશનું પતન થાય. સંસ્કૃતિ ટકાવવા માટે દરેક વ્યક્તિએ યોગદાન દેવું જોઈએ. અગર સમાજને ટકાવવો હશે તો સમાજને ટકાવવા માટે પહેલાં સંસ્કૃતિ જાળવવી પડશે. જૈન ધર્મ એમાં મુખ્ય ક્ષત્રિયોનો મોટો ફાળો છે. જેટલા તીર્થંકરો થયા, ભગવાન થયા, એ બધા જ ક્ષત્રિયો હતા. અને એ પછી એ ભગવાનના વિચારોને વેગ આપવા માટે બ્રાહ્મણોનો ફાળો હતો. જૈન ધર્મમાં મુખ્યત્વે મહાવીર ભગવાને જે સંદેશ આપ્યો એ સંદેશ આપનાર ક્ષત્રિય હતા અને એ સંદેશનો ફેલાવો કરનાર બ્રાહ્મણો હતા. જે અત્યારે જૈન દર્શનમાં સાહિત્ય દેખાય છે, શાસ્ત્રો, એ બ્રાહ્મણોને આભારી છે. કારણ કે મહાવીર ભગવાન તીર્થંકર બન્યા. એ તીર્થંકર બન્યા પછી શાસ્ત્ર પ્રમાણે તીર્થંકરો ત્રિપદી કહે: ઉપનયવા, વિગમયવા, ધુવૈવા. ઉત્પત્તિ, સ્થિર અને લય. આ ત્રણ વાત તીર્થંકરો એટલે ભગવાન કરે. આ ત્રણેય વાતને વિશદ લખવાનું, રચવાનું કામ ગણધરો કરતા હોય છે. અને મહાવીર ભગવાનના જેટલા ગણધરો હતા એ બધા જ બ્રાહ્મણો હતા. શરૂઆતમાં મહાવીર ભગવાન પાસે દીક્ષા લેનારા 1500 બ્રાહ્મણો હતા અને એમણે જ એમના ઉપદેશને વેગ આપેલો હતો. તો ક્ષત્રિયોનો એક વખત વર્ચસ્વ બહુ જ હતો. જોકે ક્ષત્રિયો કરતાં પણ એક સમય એવો હતો કે વર્ણાનામ બ્રાહ્મણા શ્રેષ્ઠ એવું કહેવાતું હતું. વર્ણાનામ બ્રાહ્મણા શ્રેષ્ઠ. વર્ણોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રહેલા હોય તો બ્રાહ્મણો જ છે. એક વખત એવો હતો કે રાજા મહારાજા જ્યારે સિંહાસન પર બેઠેલા હોય અને ભૂદેવ આવે તો રાજા મહારાજા ઊભા થઈ જતા. એટલું નહીં, રાજા મહારાજા એ ભૂદેવના પગનું પ્રક્ષાલન કરતા. એ પગનું પ્રક્ષાલન કર્યા પછી આચમન કરતા. એટલા બ્રાહ્મણો પવિત્ર હતા કે વર્ણોમાં શ્રેષ્ઠ એમને કયા છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ સંસ્કૃતિમાં ફેરફારો થતા જાય. પણ સંસ્કૃતિ સાવ ભૂલાઈ જાય ત્યારે વ્યક્તિનું પતન થાય, સમાજનું પતન થાય અને દેશનું પતન થાય. ક્ષત્રિયોમાં જ્યારે નશો આવ્યો, દારૂ, શરાબ જ્યારે ક્ષત્રિયોમાં આવ્યા ત્યારે ક્ષત્રિયોનું પતન શરૂ થયું. આજે ફરીને ક્ષત્રિયોમાં જાગૃતતા આવી છે અને ઘણા ક્ષત્રિયો પરિવારો હવે શરાબ, જુગાર વગેરેનો ત્યાગ કરે છે. એટલે ફરીને સંસ્કૃતિ હવે જાગી રહી છે એમનામાં. આજે પણ વટ એમનો એટલો જ છે. એમનો બોલવાની જે ઢબ છે એ પણ રૂઆબભરી હોય છે અને કાંઈ પણ વાત કરવી હોય તોય પણ રૂઆબમાં વાત કરે. એટલે હજી એમની પાસે આ અંશો રહેલા છે. અને જે ક્ષત્રિય પરિવારો
આ શરાબના રવાડેથી દૂર થાય છે અને સુંદર જીવન જીવવાની શરૂઆત કરે છે. એટલે એક ક્ષત્રિયો પણ પોતાની સંસ્કૃતિ ફરીને જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એ રીતે દરેક સમાજમાં દરેક સમાજની કંઈક સંસ્કૃતિ હોય છે, દરેક સમાજના કંઈક આદર્શ રહેલા હોય છે. અગર સમાજ જો આદર્શ ભૂલે તો એ સમાજનું પતન થાય. એટલે આદર્શ જાળવવા એ સમાજના દરેક વ્યક્તિની, દરેક મેમ્બરની ફરજ રહેલી છે. દરેક મેમ્બર એ સમાજના જે આદર્શો રહેલા હોય એ આદર્શો ટકાવી જાણે, એ આદર્શોને જાગૃત રાખી જાણે. તો હું જે વાત કરવા માગું છું ચીનની, હજારો વર્ષો પહેલાં ચીનની પણ એક સંસ્કૃતિ હતી. ચીનમાં પણ એવા આદર્શ વિચારકો થઈ ગયા. અત્યારે તો આપણે ચીનનું નામ લેતા ડરીએ છીએ થોડાક, કારણ કે એમણે ધંધા એવા કર્યા. ધંધા એવા કર્યા એટલે અત્યારે ઘણા માણસો એ ચીનથી જાગ્યા છે. આપણે અત્યારે એ કાંઈ વાત કરવા નથી માંગતા, પણ હજારો વર્ષો પહેલાં ચીનમાં જે મહાન ગુરુ થઈ ગયા એ મહાન ગુરુનું નામ હતું યુ યાંગ પો. એમના નામ જ એવા હોય, એ ખાય એવું ને બોલે એના નામ પણ એવા હોય. એટલે મને પણ 2-4 વખત જોઈને બોલવું પડે. હુવાંગ પો એ મહાન ધર્મગુરુનું નામ. આ હુવાંગ પોનો એક આશ્રમ હતો અને એ આશ્રમમાં 500 શિષ્યો રહેલા હતા. 500 શિષ્યો અધ્યયન કરતા હતા, ધર્મની થિયરી શીખતા હતા, ધર્મ વિશે બીજી પણ માહિતી મેળવતા હતા. અને હુવાંગ પો એ ધર્મનું બધું શીખવાડતા હતા, શિષ્યોને ટ્રેનિંગ આપતા હતા. 500 શિષ્યો હતા. શિષ્યો કહો, વિદ્યાર્થીઓ કહો, જે કહીએ તે, દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવાનું. એ હુવાંગ પો દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા હતા. ક્યાંય પણ કોઈ વિદ્યાર્થી અવળે માર્ગે ન જાય, વિદ્યાર્થી કુસંગના રવાડે ન ચડે, વિદ્યાર્થી ખરાબ પ્રવૃત્તિ ન કરે, એની સાવધાની આ ગુરુ રાખતા હતા. અને સદગુરુના સાનિધ્યમાં ઘણા લોકો આવતા, બેસતા, વિદ્યાર્થીઓ પણ સંસ્કારો લેતા, એમની ઉપસ્થિતિનું પાન કરતા. એ હુવાંગ પો જ્ઞાની, ધ્યાની, ત્યાગી અને તપસ્વી હતા. જોઈ લો, એ સમયમાં ત્યાં પણ આદર્શો હતા વ્યક્તિઓના. આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ કઈ વિશ્વમાં ખબર છે કોઈને? જૂનામાં જૂની સંસ્કૃતિ, કે જે સંસ્કૃતિ જ્યાં છે ત્યાં ટકાવી રાખી છે. આપણા ભારતીય પણ આદર્શો રહેલા છે, પણ આપણે ઘણી વખત પાશ્ચાત્ય અનુકરણ બહુ કરીએ છીએ. જ્યારે આપણે પાશ્ચાત્ય અનુકરણ કરીએ છીએ ત્યારે આપણે ભારતીય લોકો થાપ ખાઈ જઈએ છીએ. નહીં તો આપણી પણ સંસ્કૃતિ બીજા લોકો માટે, બીજા દેશો માટે અનુકરણીય છે. આજે પણ સારી છે સંસ્કૃતિ. તમે બધા લોકોએ હકીકતમાં વચ્ચે હું વાત કરું કે સંસ્કૃતિ શહેરોએ ટકાવી નથી. સંસ્કૃતિને ટકાવી રાખનાર હોય તો ગામડાઓ જ છે. શહેરો ન ટકાવી શકે. તમે શહેરોની હાલત તો જુઓ છો ને, ત્યાં કોઈ નીતિ નિયમ બહુ ન ચાલે. એટલે ગામડાઓ છે એ સંસ્કૃતિ ટકાવી રાખતા હોય છે. આજે પણ તમારા ઘરોમાં કંઈક આદર્શો રહેલા છે. લોકો આવશે, તમને જોશે ને, માથા પર તમે સાડી ઓઢી છે, એમને નવાઈ લાગશે કે અમે ક્યાં બેઠા છીએ, કે બધા જેટલા બહેનો રહેલા છે બધાના માથા પર સાડી, નવાઈ લાગે. નહીં તો અમારે ત્યાં હમણાં વિધિ વિધાન થતા હોય ને ક્યાંક,
તો કહેવું પડે, બહેનો માથા પર કાંઈક ઓઢો. સાડી બાડી ન હોય, હવે તો ડ્રેસ આવી ગયા ને, એટલે પેલો દુપટ્ટો શું કહેવાય, એ દુપટ્ટો ઓઢે વરી, એ જરાવાર માટે પાછો ઉડી જાય. અને તમે સાડી કેટલી સરસ મજાની માથા પર ઓઢી છે. મોટા માજીથી લઈ કરી જેટલાય અત્યારે બહેનો છે લગભગ માથા પર સાડી રાખી જ છે. સારું કહેવાય, આ સંસ્કૃતિ છે. પહેલાં ઘૂંઘટ હતો, ઘૂંઘટ નીકળી ગયો ધીરે ધીરે, હજી છે ગામડાઓમાં, હજી પણ આ પ્રથા જળવાયેલી છે. પણ હવે સુધરેલા લોકો કહે છે ઘૂંઘટ કા પટ ખોલ. હવે ઘૂંઘટ કાંઈ ન ખપે. ઠીક છે, આદર્શો તો રહેલા છે, સંસ્કૃતિ તો સુંદર છે. વિદેશી લોકો, ઘણા બહેનો આવે ને વિદેશી, એ તમને સાડીમાં જુએ ને તો એમને સાડી પહેરવાનું મન થાય. બોલો, એ વિદેશી બહેનો સાડી પહેરે, તમારી જેમ માથા પર ઓઢે, એમને બહુ ગમે, આ બહુ ગમે. અને તમને ખબર છે વૃંદાવનમાં એક બેન છે, જર્મનના છે, જર્મનના બેન છે, વર્ષોથી વૃંદાવનમાં આવ્યા છે. ખબર છે ને વૃંદાવન ક્યાં છે? દર્શડીમાં, યુપીમાં છે વૃંદાવન. તો વૃંદાવનમાં વર્ષોથી એક જર્મનના બેન આવ્યા છે. શરૂઆતમાં એ ગુરુજીની સાનિધ્યમાં રહેતા હતા, જે તે ગુરુ હતા વૃંદાવનમાં. અને પછી ગુરુની ઉંમર થઈ એટલે આ જર્મનના બહેન પોતાના દેશમાં જવાનું બંધ કર્યું. અને ગુરુએ એને આદેશ આપ્યો કે આપણા આશ્રમમાં ગાયો છે, મારો દેહાંત થાય એટલે તમારે આ કારભાર બધું સંભાળવાનું. એ જર્મનના હતા એટલે નામ પણ એમનું એવું હોય, પણ અહીંયા આવ્યા પછી, ભારતમાં આવ્યા પછી નામ એમણે બદલાવ્યું, ભારતીય નામ ધારણ કર્યું. હવે ભારતીય લોકો ક્યાંના નામ ધારણ કરે છે? ત્યાંના. હંમેશા બીજી સંસ્કૃતિ તરફ માણસને આકર્ષણ હોય છે, પણ બીજી સંસ્કૃતિવાળા છે એ આપણા તરફ આકર્ષણ ધરાવે છે. આપણા નિયમો એમને બહુ ગમે છે. અરે ઘણી અભિનેત્રીઓ વિદેશી એ આવી રીતે સાડીમાં રહે, બોલો, એમને બહુ ગમે. નહીં તો એમને ત્યાં તો ડ્રેસ કેવા હોય, લગભગ આખું શરીર ખુલ્લું હોય એવા ડ્રેસ હોય. અને ત્યાં તો એ પ્રણાલિકા પ્રથારેલી હોય એટલે કોઈની નજરો ત્યાં ઠેકાય પણ નહીં. પણ અહીંયા બધું થાય તો લોકોને જરા નવાઈ લાગે. આ વૃંદાવનમાં જે જર્મની બહેન છે, એને એમના ગુરુએ પહેલાં ગોકુળ સંભાળવાનું કીધું. સંભાળો. હવે દેહાંત થઈ ગયા પછી એ બહેને બધો કારભાર ઉપાડી લીધો. અત્યારે વૃંદાવનમાં ક્યારેક જાઓ તો એમના ગોકુળની પણ મુલાકાત લેવા જેવી છે. અને એ બહેન આજની તારીખે નાના નાના વાછરડા હોય, નાના નાના જાનવરો હોય, એમને ખોળામાં બેસાડે. એ દૂધને પીતા હોય તો પેલી બચ્ચાઓ જે રીતે પીએ ને, શું કહેવાય, બોટલથી એમને દૂધ પીવડાવે. આ જર્મની બેન કરે છે, એમને બહુ ગમે આ જીવદયાની પ્રવૃત્તિ. પણ ભાગ્યશાળીઓ, નવાઈની વાત એ કે ગુરુ ગયા પછી એ ગોકુળ ચલાવવું કેમ? તો એ બહેનના જર્મનીમાં મકાનો હતા, એ મકાનોનું જે ભાડું આવતું હતું એ ગોકુળમાં વાપરતા હતા. અને પછીથી એમના માતા પિતા જ્યારે એ ગોકુળની મુલાકાતે આવ્યા, ભારતમાં આવ્યા અને ગોકુળ જોયું, ત્યારે એમના માતા પિતાએ પુષ્કળ દાન દીધું. અને અત્યારે પણ મારા ખ્યાલ પ્રમાણે એમની આ પાંજરાપોળ, કહો તો પાંજરાપોળ નામ પણ સરસ આપ્યો છે. આ તો આપણે પાંજરાપોળ હોઠે ચડી ગયો એટલે બોલીએ.
પણ એ બહેન બહુ સંભાળ રાખે છે. તો હું કહેવા એ માગું છું કે ઘણી વખત વિદેશી લોકોને બીજા દેશ તરફ, બીજા દેશની સંસ્કૃતિ તરફ આકર્ષણ રહેલું હોય છે. હમણાં આપણે ઘણી ફેરબદલી કરી નાખી છે અને હજી પણ આપણામાં ફેરબદલી થઈ રહી છે. હવે ભારતનું ભોજન ખૂટ્યું તે હવે ચાઇનીઝ ખાવા લાગ્યા. બોલો લોકો, ચાઇનીઝ દૂર જેવા ખોરાક, પેટ સડે, મગજ સડે એવા ખોરાકો આ ભારતીય લોકોએ ચાલુ કર્યા. તો આપણે વાત કરીએ આ મહાન ગુરુની. કેટલા શિષ્યો હતા? 500 શિષ્યો. બધાની દેખભાળ કરવાની, બધાની વ્યવસ્થા સાચવવાની, બધાને જ્ઞાન દેવાનું, બધાને જીવન વિશે સમજણ આપવાની. પણ એમના આશ્રમમાં એક એવો શિષ્ય હતો કે જે શિષ્ય આખા આશ્રમમાં ઉપદ્રવ મચાવતો. પૂરા આશ્રમમાં ચોરી કરે, નશીલા પદાર્થોનું સેવન કરે, ડ્રગ્સનું પણ સેવન કરે અને તોફાન મચાવે આશ્રમમાં. 499 શિષ્યો એટલે કે વિદ્યાર્થીઓ એકદમ સરસ રીતે રહેતા હતા. આ એક જ એવો વિદ્યાર્થી હતો, ડ્રગ્સ ક્યાંથી ને ક્યાંથી લઈ આવે. ભાગ્યશાળીઓ, હમણાં આપણા કચ્છમાં ડ્રગ્સનો પગપેસારો વધી રહ્યો છે. એનું કારણ છે ભારતીય યુવાનોની સંખ્યા કેટલી છે ખબર છે? ખબર છે કોઈને? ભારતમાં યુવાનોની સંખ્યા કેટલી? સૌથી હાઈએસ્ટ, બધા દેશો કરતાં યુવાનોની સંખ્યા ભારતમાં હાઈએસ્ટ છે. 60 કરોડ યુવાનો છે આપણા દેશમાં. અને એ 60 કરોડ યુવાનો નબળા થાય એના માટે આ ડ્રગ્સની હેરાફેરી પણ, ડ્રગ્સનો પગ પેસારો પણ થયો છે. એ યુવાનો માટે જાગવા જેવું છે, ફસાવા જેવું નથી. ક્યાંકથી ડ્રગ્સની હેરાફેરી થાય છે. હમણાં જ એક ભાઈ તમારા ગામના આવ્યા હતા. એમણે વાત કરી કે મારે સાહેબ, હું ફલાણે ઠેકાણે જોબ કરું છું, તો ગવર્મેન્ટનું જોબ છે, તો અમે દરિયામાં જ ફરતા રહેતા હોઈએ છીએ કે ચહલ પહલ શું છે. તો પાકિસ્તાનથી કેટલીક બોટો આવે, અમે પકડીએ તો એમાં ડ્રગ્સ હોય. આ ડ્રગ્સની હેરાફેરી કરનારા કોણ હોય? ગરીબમાં ગરીબ માણસ, ભૂખ મરાથી પરેશાન થઈ ગયા હોય એવા લોકોને પકડે અને આ ડ્રગ્સની હેરાફેરી કરાવે. તો એ લોકો જ્યારે પકડાય ત્યારે કહે કે તમે અમને જેલમાં નાખી દેશો ને તો સારું બહુ. કેમ? ખાવાનું મળશે. અમે જે કરીએ છીએ અત્યારે ડ્રગ્સની હેરાફેરી ખાવા માટે જ કરીએ છીએ. તો આ અત્યારે જે હેરાફેરી થાય છે એમાં કેટલાક સ્થાનો છે, એમાં કચ્છ પણ અગ્રસ્થાને છે. તમે પેપર વાંચતા હશો, કરોડોનો ડ્રગ્સ આપણા કચ્છમાં પકડાય છે. બોલો, આ કોના માટે છે ડ્રગ્સ? યુવાનો બિચારા સમજતા નથી. એ લીલા લહેર કરવા માંગતા હોય પણ એ લીલા લહેર નથી. આ બધી ચીજો તમારી લહેર ગમે ત્યારે કાઢી નાખશે. એટલે દરેક યુવાનોને જાગવા જેવું છે. તમે મંદિરે ન જતા હો તો કાંઈ નહીં, જાઓ તો વધારે સારું છે. તમે ધર્મમાં, ભક્તિમાં, ભજનમાં ન માનતા હો તો ઠીક છે, કાંઈ નહીં. પણ તમે તમારું જીવન અધઃપતનના માર્ગે ન જાય એટલી તમે સાવધાની રાખજો, એટલી તમે તકેદારી તમારા માટે, ખુદ માટે રાખજો. કારણ કે એક છોકરાનો જન્મ થાય ને ઘરમાં, ત્યારે માતા પિતાએ કંઈક શોખાઓ કરી હોય ને. સંતાન ન થતો હોય ત્યારે કેટલી માનતાઓ કરે. પથ્થર એટલા દેવને પૂજે અને પથ્થર એટલા દેવને પૂજ્યા પછી ઘરમાં એકાદ બાળકનો જન્મ થાય ત્યારે સૌને આનંદ હોય કે ન હોય?
હા, તમે પરણ્યા અને તમને સંતાન ન થતા હોય તો તમને ફિકર થાય કે ન થાય? હા, કારણ કે સાંસારિક લોકો તો આવું ઈચ્છે કે લગ્ન થયા પછી વર્ષે 2 વર્ષે એકાદ સંતાન થવો જોઈએ. તો એક સંતાન માટે મા બાપ કેટલા પરેશાન થતા હોય, કેટલા દેવોને પૂજતા હોય, કેટલી માનતાઓ રાખતા હોય, ત્યારે માંડ સંતાનનું મુખ જોવા મળતું હોય. એ સંતાનો મોટા થયા પછી જો રવાડે ચડી જાય, વૃક્ષના રવાડે ચડી જાય, સરબના રવાડે ચડી જાય અને મા બાપને ખબર પડે તો મા બાપના મન પર કાંઈ વીતતું નહીં હોય? હા, બિલકુલ વીતતું હોય. પણ ઘણી વખત યુવાની દીવાની છે. આ અવસ્થા જ એવી છે કે જો સવડે માર્ગે ચડી જાય. હું આજે યુવાનોને બિરદાવીશ, દર્શડીના યુવાનોને. હું જાઉં છું કેટલાક દિવસથી, યુવાનો બહારે બેસે છે ઘણા સત્સંગમાં, એમને ડ્રો લાગે છે તો લેતા નથી. નંબર જે બોલાય છે ને અવાજ નથી આવતો ને, એ આ યુવાનો છે, નથી લેતા. પણ આવે છે સત્સંગમાં અને જે તે કામ રેલા હોય, અમે 20 તારીખથી જોઈએ છીએ કે જે તે કામ રેલા હોય એ તમામ કામો અત્યારે દર્શનના યુવાનો કરી રહ્યા છે. ગમે ત્યારે ગમે તે સમયે આવી અને કામમાં લાગી જાય છે. એટલે ખરેખર અને દર્શનીમાં છે યુવાનોની સંખ્યા સારી છે, ખરેખર હું કહું છું. અને જુઓ, આપણે એક કાર્યક્રમ પણ રાખવા માંગીએ છીએ. હજી વાર છે પણ વાત કરી દઉં, એ વાત તમે વહેતી મૂકજો. આપણે એક બ્લડ કેમ્પ પણ રાખવાના છીએ અને એ બ્લડ કેમ્પમાં તો યુવાનોની જરૂર પડશે, બહેનો હોય કે પછી ભાઈઓ હોય. બ્લડ કેમ્પ આપણા ગામમાં હાઈએસ્ટ થવો જોઈએ. કારણ કે અમે અત્યાર સુધીમાં જે બ્લડ કેમ્પ કર્યા, એ બ્લડ કેમ્પમાં હાઈએસ્ટ બ્લડ કેમ્પ અકોલામાં થયો હતો, મહારાષ્ટ્રમાં, એકદમ હાઈએસ્ટ. તો હવે રેકોર્ડ બ્રેક ક્યાં કરવાનું છે? દર્શડીમાં. અને દર્શડીમાં અત્યારે યુવાનો છે, યુવતીઓ છે. કારણ કે 18 વર્ષથી લઈ કરી અને 60 વર્ષ સુધીના વ્યક્તિઓ રક્તદાન કરી શકે છે, બ્લડ આપી શકે છે. બ્લડ કેટલું લે? બહુ ન હોય, આટલું હોય. આમ તો બધાનું ઘણાનું આપણે બ્લડ રોઈ પીએ છીએ ને, તો એ કાંઈ આખા બાટલા ન ભરે આપણા શરીરમાંથી, થોડુંક લે. પણ એ થોડા આપણા બ્લડથી કોકની જાન બચતી હોય છે. તો આ દાન પણ આપણને કરવાનું છે, નવરાત્રિની અંદર જ આપણને કરવાનું છે. અને આપણા ગામમાં હાઈએસ્ટ સંખ્યા બ્લડ કેમ્પમાં થવી જોઈએ. આ બધી જવાબદારી યુવાનો ઉપાડશે, મને ખાતરી છે. અને આજે આ સ્થાનેથી અહીંયા જેટલા યુવાનો બેઠેલા છે એમને હું બિરદાવું છું, એમને ધન્યવાદ આપું છું. જે સાથ સહકાર આપે છે, આવો સાથ સહકાર આપતા રહે, એવી ભાવના સાથે આપણે આગળ વધીએ. એક જ છોકરો ઉપદ્રવી હતો, અટકચાળો જોવા જાય ને. અને હકીકતમાં માણસ શરાબ છે ને અટક ચડાઈથી પહેલાં પીએ. ભાઈબંધ વઠાવે મળે, રજાના દિવસોમાં ડોક લે. એ ડોકમાંથી પછી થેલીઓ ને બાટલા ચાલુ થઈ જાય. હું તો ઘણી બહેનોને વિધવા જાઉં છું ને, તો દુઃખ લાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ આ મહાન ગુરુની. આ એક જ ઉપદ્રવી દ્રક્ષનું સેવન કરે, ચોરી કરે, તોફાન કરે, તો એની ધમાલને કારણે, એના તોફાનને કારણે આશ્રમમાં જે 499 વિદ્યાર્થીઓ હતા, શિષ્યો, એ કંટાળી ગયા. એક માણસ ઉત્પાત કરે ને, બધાને એની અસર થાય. ગુસ્સો ઘરમાં એક વ્યક્તિ કરે, એની અસર પણ ઘરમાં જેટલા મેમ્બરો હોય એમના પર થાય.
થોડી વાર માટે ગુસ્સો કરે ને કોઈ પણ વ્યક્તિ, એક વખત તો ઘરના બધા મેમ્બરો અવાક થઈ જાય, ખાવાનું હરામ થઈ જાય. આ એક જ વ્યક્તિ કરે ગુસ્સો, તો નુકસાની કેટલાને થાય? બધાને. એ રીતે દ્રગ્સનું સેવન કે શરાબનું સેવન ઘરમાં એક જ મેમ્બર કરતો હોય, પણ એક મેમ્બરને કારણે આખા ઘર બદનામ થઈ જતા હોય. થાય કે ના થાય બદનામ? હા. જુગારમાં તમે પકડાઈ જાઓ મુદ્દા માલ સાથે, અને બાટલા પણ બાજુમાં પડ્યા હોય, અને કચ્છ મિત્રમાં તમારા નામ ચમકે, સારું લાગે? હા, ન લાગે ને? અરે એક તો આપણે આબરૂ વધારી નથી, તો કમસે કમ આપણા બાપ દાદાએ જે આબરૂ જાળવી રાખી છે એને આપણે જાળવી તો રાખીએ, વધારીએ તો બહુ સારું. ઘણા સંતાનો એવા હોય છે કે ડૂબતી પેઢીને તારતા હોય છે, પણ ઘણા સંતાનો એવા રહેલા હોય કે તરતી પેઢીને ડૂબાડી દેતા હોય. યુવાનો છે બહુ સરસ, એ તો હું કહીશ. અને યુવાનોમાં જે તાકાત હોય, યુવાન જે કરી શકે એ બીજા કોઈ ન કરી શકે. એમ કહેવાય છે ભીતને પણ મુક્કો મારી કરી અને યુવાન ભીતમાંથી પણ પાણી કાઢી શકે એટલી તાકાત યુવાનોમાં છે. પણ તાકાત એ બધી જ વહી જાય છે શેમાં? અમે કહીએ ઘણાને કે તમે તો અક્કલવાળા છો, આ કચરા જેવા તમાકુ, કચરા જેવા ગુટકા, ગાંડા જેવી આ મોઢામાં તમે કાનીઓ નાખો, કાની ન કહેવાય, શું કહેવાય, બીડી નાખો, આ શું તમે ગાંડાઈ કર્યા કરો છો? છોડો ને આવું. તમારી પાસે પૈસા ઘણા રહેલા હોય તો કોકના પેટ ઠારો, પણ તમે તમારા પૈસાથી આંધળા શું કામ બાળો છો? કોઈ પણ માણસ ગુટકા વગેરેનું સેવન કરે, શરાબ વગેરેનું સેવન કરે, પુણ્ય બંધાય? પુણ્ય બંધાય? બહેનો, સત્કર્મ કહેવાય ને? ન કે અરે આપણે માણસ છીએ, ચલો સત્કર્મ ન કરી શકતા હોઈએ તો કાંઈ નહીં, પણ મારાથી આવા દુષ્કર્મ તો ન જ થવા જોઈએ. તો આ એક શિષ્ય એટલો ત્રાસ આપવા લાગ્યો, બીજા બધા શિષ્યો પરેશાન થઈ ગયા, બહુ પરેશાન થઈ ગયા. હવે એક શિષ્યને કારણે ટીકા થવા લાગી આજુબાજુમાં કે આશ્રમ બહુ સારો, ગુરુજી બહુ સરસ, મહાન ગુરુ છે, જ્ઞાની છે, પણ આ એક કપૂત એવો પાક્યો છે એના આશ્રમમાં, આખા આશ્રમનું વાતાવરણ બગાડે છે. તો દિવસા દિવસે એની શરાબ તો વધવા લાગી. આ ચીજો જ બધી એવી છે ને, કેટલાય વર્ષોથી આ ચાલે છે બધું. મહાભારતના પાયામાં પણ શરાબ પણ છે. આખા યાદવ કુળનું સત્યાનાશ કરવામાં આ છે, શરાબ છે. એક ભાઈને શરદી થઈ હતી તો કોકે સલાહ આપી કે ડોક ગેનિંગન, તો એણે પૂછ્યું કે ડોક લઈશ તો શરદી જશે? તો સામેવાળાએ કીધું શરદી શું, ઘરોના ઘરો ગયા છે, શરદી શું ન જાય. નક્સલવાદીઓનો ત્રાસ આપણા દેશમાં છે, આતંકવાદીઓનો ત્રાસ સમગ્ર વિશ્વમાં છે, પણ નક્સલવાદીઓથી જેટલા માણસો મરતા નથી એનાથી વધારેમાં વધારે માણસો જો મરતા હોય તો આ વ્યસન, તેમાં પણ શરાબ. પૂરો આવે છે આપણા દેશમાં, પણ પૂરોથી જેટલી નુકસાની નથી થઈ ને ગમે ત્યાં, એટલી નુકસાની આ શરાબથી થઈ છે. હવે આપણે જેટલું શરાબનું ખરાબ બોલીશું ને, માણસો શેતાને ચડશે. હાણે ન ચડી આવો, ડોક પીનો ઊંધો તો બડોક પિયા. તો આગળ વાત કરીએ આપણે.
આ જે છોકરો છે એ ડ્રગ્સ સેવન કરે, શરાબ પીએ અને એની વચ્ચે જુગાર રમે. 500 શિષ્યોમાં એક જ શિષ્ય બધા લખણે પૂરો. તો ઘણા શિષ્યો ગુરુજીને કહે, ગુરુજી તમારું તો ધ્યાન જતું જ હશે આ તમારા શિષ્ય તરફ. એ શું કરે છે, એની શું પ્રવૃત્તિ છે તે પણ તમે જાણતા હશો. તો તમે એમ કરો ને, આને આશ્રમમાંથી કાઢી નાખો. બગડે છે નામ આશ્રમનું તમારું, એમાં અમારું એ નામ બગડે છે, કાઢી નાખો આને. જો ગુરુ કેવા હોય. અત્યારે હું સત્સંગની ને સંગની વાત કરું છું. આપણા સૌના માટે સર્વોપરી વસ્તુ છે સોબત. સોબત સર્વોપરી છે. અને આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, કાળિયો સાથે ધોળિયો રહે પછી શું છે, વાન ના આવે પણ શાન આવે. એ ગુજરાતી કહેવત છે. માણસ ભલે બુઢો થયેલો હોય, બુઢાને પણ સોબતની અસર થાય. બાપા બીડી પીના નવે અને બાજુ બે બાપા વેઠાવે. એવું છે કાનજીભાઈ ગનો ને જરાક પેલા બચારની ના છે, પણ ચોથેડી છે ભલે અને તો જ માન રાખવું ખપે. ભાઈબંધ છે ને, એ સોબતની અસર ભલભલાને થાય. ભલે આપણા દાંત નીકળી ગયા હોય, મોઢામાં ચોકઠા રહેલા હોય 32, તે છતાં પણ સોબતની અસર માણસને જલ્દી થઈ જાય. અને હું કહીશ, દોસ્તી છે ને, મિત્રતા, ફ્રેન્ડ સર્કલ, એ બહુ ભાગ ભજવે છે જીવનમાં. અમે 25 વર્ષમાં એ તપાસ્યું. ઘણા લોકો વ્યસન કરે છે, એમાં મેજર કારણ હોય તો ફ્રેન્ડ સર્કલ એક કારણ. બીજું કારણ ગૃહ કંકાસ, ઘરમાં કંકાસ હોય એના કારણે પછી આ રવાડે ચડે. ત્રીજું કારણ હાઈ સોસાયટી, અસી બરાબર અહીંયા હા કમાયું તા તો વાપરવું જોઈએ ને. આ બધા 2-3 મેજર કારણ છે. આ કારણે વ્યક્તિ વ્યસનના રવાડે ચડતો હોય છે. નહીં તો ઘણા યુવાનોને કહીએ કે તમે દાંત તો સાફ રાખો, આ કચરા ભરી કરી અને જે મોઢામાંથી ઈશ્વરનું નામ નીકળતું હોય એ મોઢામાં આવી ગંદવાડ ભરીને બેઠા છો. પ્રેમથી કહીઓ. અને આ બધી ચીજો પ્રેમથી જ કહેવાય. સોબત બહુ જ મહત્વની છે. અને ભાગ્યશાળીઓ વેદવ્યાસ જેવાએ પણ સોબત પર પુરાણોમાં લખ્યું છે. બોલો, જૈન શાસ્ત્રોમાં જે પૂર્વાચાર્યો થઈ ગયા એમણે ફ્રેન્ડ સર્કલ પર લખ્યું છે. સંસ્કૃત શ્લોકો બનાવ્યા છે, કેવા ફ્રેન્ડ હોવા જોઈએ, કેવા પ્રકારના હોવા જોઈએ, એનું વિગતવાર વર્ણન કર્યું છે. એક દાખલો એમાં એ પણ આપે છે કે તમે માટીનું વાસણ લેવા જાઓ તો શું કરો? વગાડો. શું કામ વગાડો? નથી સાંભળ્યું? સાંભળ્યું તો હોય પણ છતાં જોવું પડે કે એ વાસણ બરાબર વાગે છે કે બોધું છે. અગર બરાબર વાગતું ન હોય તો સાઈડમાં રખાય, ખરીદાય નહીં. એ રીતે ફ્રેન્ડ સર્કલ કરતાં પહેલાં મારા ફ્રેન્ડની વાણી કેવી છે, બોલવાની રીતભાત, એ રીતભાતની ચકાસણી મિત્ર બનાવતા પહેલી કરવી જોઈએ. નહીં તો ઘણા બિચારા માણસોના મોઢામાંથી પહેલા સરસ્વતી નીકળે પછી વાત કરે. સમજો ને, સરસ્વતી એટલે પેલા એવી સરસ્વતી નીકળે પવિત્ર, માણસ સીધો સડક થઈ જાય, પછી વાતની શરૂઆત થાય. તો ફ્રેન્ડ સર્કલ કરતાં પહેલા એમની વાણી પહેલી જોવી. કારણ કે વાણીથી પરખ થાય. વાસણ
જેમ અવાજથી પરખાય તેમ વ્યક્તિ વાણીથી પરખાય. એની ચર્ચા પછી કરીશું. પહેલા આ બાપાની વાત કરી દઉં. અને બાપા કરતાં પણ એનો જે ચેલો છે, શિષ્ય છે, વિદ્યાર્થી છે, એની વાત કરું. જુગાર રમે, દૂર ધમાસા કરે, તોફાન કરે, શરાબ પી આવે ગામમાંથી, પછી તોફાન કરે. ભિક્ષુક ભિક્ષા માટે જાય, પણ આ ભિક્ષા માટે જાય તો બીજું કાંઈ ન લે. ગમે ત્યાંથી, પહેલાં પણ દુકાનો તો હશે મારા ખ્યાલ પ્રમાણે, હશે ને બેનો? તમને ખબર છે? ભઠ્ઠીઓ હમણાં થઈ છે કે પહેલાં હતી? હશે. ચલો આપણે જવા દઈએ, ક્યાં આપણને પીવું છે. ઘણી વખત ઘણા બહેનો છે ને, હું એક વાત કરી દઉં, મને યાદ આવી. અહીંયા બહેનોની સંખ્યા બહુ છે. ઘણા બહેનોને દુઃખ પણ લાગતું હશે, ઘરોમાં આ કંઈક ચાલતું હશે તો. બહેનોમાં તાકાત છે હો. કાંઈક એવા સંકલ્પ કરે અને ઘરમાં એવું વાતાવરણ સર્જે તો બહેનો છે ને ઘરમાંથી શરાબને હકાલપટ્ટી આપી શકે. તાકાત છે બહેનોમાં. અને બહેનોની વાણી, માઠું ન લગાડતા, બહેનોના વખાણ કરું છું એટલે, પણ બહેનોની વાણી છે ને એમાં બહુ બહુ જબરદસ્ત પાવર હોય છે. હોય કે ના હોય? જે પરણેલા છે એને પૂછું. એક વિચારક એમ કહે છે કે બહેનોની વાણીમાં એટલી તાકાત રહેલી છે કે માણસ પડેલો હોય આમ ને આમ ધડકલાની જેમ એકાદ વાક્ય એવો જોરદાર કાઢે, એ પડેલો માણસ આમ સીધો ઊભો થઈ જાય. અને ઊભેલો માણસ હોય એ પાવરફુલ. અમારા માતાજીઓની વાણી સાંભળે ને, ઊભો હોય આમ ચાલતો થઈ જાય, અને ચાલતો હોય ને અને માતાજીની વાણી સાંભળે ને દોડતો થઈ જાય. એટલો પાવર છે બહેનોની વાણીમાં. પણ ખબર નહીં તમે કેમ આગા પાછા થઈ ગયા છો? હે, શું કહે છે બાપા? રોટલા. બાપા ક્યારેક ક્યારેક બાપા બરાબર વાત કરે છે. પણ ખરેખર આમ બહેનોની સંખ્યા જોઈ કરી અને મને કહેવાનું મન થાય, આ નાની નાની બચ્ચીઓ દેખાય છે, એ પણ ઘરમાં પરિવર્તન લાવી શકે છે. આપણને બળજબરીથી કાંઈ નથી કરવું. એકદમ કોઈના પર દબાણ પણ ખોટા નથી કરવા કે ઘરમાં કંકાસ પેદા થાય. પણ જે કરવું છે પ્રેમથી કરવાનું છે, હોશથી કરવાનું છે, દિલથી કરવાનું છે. ચાલીએ. આ આ સાધુ મહારાજ સાધુ ન હતા, પણ એ ભિક્ષા લેવા માટે જતા તો ગામમાં ટીકા થતી એની. કારણ કે ક્યારેક ક્યારેક ભિક્ષા લેવા માટે જાય તો સીધો શરાબની દુકાને જાય, ત્યાંથી વોરી આવે. મને ખબર પડશે તો હું આવું કરીશ. તો ગુરુ એ મહાન ગુરુ હુવાંગ પો બધી હિલચાલ જુએ. કોઈ વિદ્યાર્થી નજરથી બહાર ન હતા, અને આ વિદ્યાર્થી પણ નજરથી બહાર ન હતો. એને ખબર હતી કે ભિક્ષા લેવા માટે જાય છે, ત્યારે ભિક્ષા લેવા માટે જવાનું કારણ એક જ કે ગામમાં જાય શરાબ પી આવે. ખબર છે ગુરુજીને, હિલચાલ પૂરેપૂરી નોંધી છે. પણ જ્યારે ફરિયાદો થવા લાગી ત્યારે 499 સાધુઓને આ હુવાંગ પો કહે છે કે તમે કહો છો વાત સાચી, પણ હું એને કાંઈ જ નહીં કહું, અને આશ્રમમાંથી એને કાઢીશ નહીં. જ્યારે આ મોટા જ્ઞાની ગુરુ આમ કહેતા હોય કાઢીશ નહીં આશ્રમમાંથી, એટલે 499 સાધુ ચૂપ રહે છે. પણ એક દિવસે આ શિષ્ય ખૂબ શરાબ પી આવ્યો, અતિ શરાબ પી લીધી, અને અતિ શરાબ પી લીધા પછી આશ્રમે આવી કરી મારપીટ ચાલુ કરી. ઘણા શિષ્યોને લોહી લુહાણ કરી નાખ્યા. એટલું માર્યું
આ ફરિયાદ લઈ કરી અને શિષ્યો ગુરુજી પાસે ગયા, હુવાંગ પો પાસે, અને વાત કરી કે હવે તો હદ થાય છે. આવી રીતે આ શિષ્ય શરાબ પીધા પછી આશ્રમના તમારા ચેલાઓને મારપીટ કરે, લોહી લુહાણ કરે, નુકસાની પહોંચાડે, અને તે છતાં તમે કાંઈ ન કહો એ ઠીક નથી. હ્યુઆંગ પો એ ફરિયાદ કરનારા પોતાના બધા શિષ્યોને કહે છે, સાંભળી લો, 499 તમે છો. મારા આશ્રમમાંથી તમારે જવું હોય તો મારી ના નથી, હું તમને પ્રેમથી રજા આપીશ, પણ આને હું આશ્રમમાંથી નહીં કાઢી શકું. વીક પોઈન્ટ નથી હો ગુરુનું એની પાસે, નહીં તો એ પણ હોય, પણ એ નથી. ગુરુ તો એકદમ સરસ હતા, છતાં કીધું કે 499 તમને બધાને જવું હોય આશ્રમમાંથી તો જઈ શકો છો. અને એક વાત, તમે 499 જે શિષ્યો રહેલા છો એ લગભગ સારા જ છો બધા. વ્યક્તિ સારો હોય તો જ્યાં જાય ત્યાં શું મળે? જ્યાં જાય ત્યાં માન મળે, સન્માન મળે, બહુમાન મળે. તો તમે ગમે ત્યાં જશો, તમને લોકો જગ્યા પણ આપશે, તમને લોકો વ્યવસ્થા પણ કરી દેશે, તમને લોકો આવકારશે. પણ આ બિચારો કદાચ આશ્રમમાંથી હું કાઢું તો બિચારો જાય ક્યાં? એને કોણ આવકારે? કોણ એને સન્માને? કોણ એને માન આપે? હું નહીં કાઢી શકું એને. તમે સુધરેલા છો અને હજી પણ તમારી પ્રગતિ થવાની છે, સારા છો એટલે જ્યાં જશો ત્યાં બધું સારું થવાનું છે તમારા માટે. પણ તમે કહેતા હો કે આને કાઢી નાખો આશ્રમમાંથી તો અમે રહીશું, તો આને તો હું કોઈ હિસાબે કાઢવાનો નથી. કોને રાખવો જોઈએ ખબર છે આશ્રમમાં? જે સુધરેલો ન હોય. અગર એ આશ્રમ સુધારવા માટે જ હોય તો જે સુધરેલો ન હોય એને સુધારવા માટે આ સ્થાન છે, સુધારવા માટે આ જગ્યા છે, સુધારવા માટે આ આશ્રમ છે. એટલે હું આ શિષ્યને કોઈ પણ હિસાબે અહીંથી રવાનો નહીં જ કરું. બહુ વાત સ્પષ્ટ કરે છે ગુરુ. 499 શિષ્યોને કહે છે કે તમે સદગુણી છો. સદગુણી માણસ જ્યાં જશે ત્યાં લોકો એને સલામ ભરશે, જ્યાં જશે ત્યાં લોકો એને ધન્યવાદ આપશે. પણ આ બિચારો ક્યાંય પણ જશે તો લોકો આંગળી ચીંધશે, લોકો એના વિશે ખરાબ બોલશે, લોકો એના વિશે એવું ખરાબ બોલશે. એ સુધરશે નહીં, પણ શું થશે? બગડશે. મારું આ આશ્રમ બગડેલા હોય એને સુધારવા માટેનું આશ્રમ છે, નહીં કે બગડેલા હોય એને આશ્રમમાંથી કાઢી મૂકવા. અમે પણ વાત કરીએ, કોઈ પણ શરાબીને ક્યારે પણ તિરસ્કારવો નહીં. નુકસાની કરી હોય, ગમે તે કર્યું હોય, બાકી તમારી ફરજ છે જ્ઞાનબા. અમારા એક ગઢવી બેન હતા, પરિચિત ભાડિયામાં. એનો પતિ દારૂ પીને આવતો અને એક વખતે જોઈ ગયા કે દારૂ ઢીંચીને આવે છે, તો આ ગઢવી બેન ધોકો લઈ અને બારણા પર ઊભા રહ્યા. ન સુધરે માણસ તો છેલ્લામાં ચલો ઉપાય છે, એ છેલ્લે બે છેલ્લી ટ્રીટમેન્ટ થાય. આનાથી પેલા મહાપુરુષોએ ટ્રીટમેન્ટ બતાવી છે પ્રેમની, હૂંફની. આ ગઢવી બેન લાકડી લઈને ઊભા રહ્યા, પતિદેવ આવ્યા અને બિચારા શરાબના નશામાં હોય. એ તો શું ને શું બકતા હોય, શું ને શું બોલતા હોય. એક નશામાં માણસ હતો, એ કહેતો હતો કે મારે કુતુબ મિનાર ખરીદવો છે. તો એનો ભાઈબંધ પણ પીને બેઠેલો હતો. એણે કીધું તારા બાપનું છે કુતુબ મિનાર? એ કુતુબ મિનાર વેચવાનો હક તો મને છે, તને થોડો છે?
બિચારા નશામાં હોય તો શું ને શું બોલતા હોય. એક ભાઈને શરાબીને ખંજવાળ થઈ, ખંજવાળ પીઠમાં. તો આગળ ચાલતો હતો એનો ભાઈબંધ, એને ખંજવાળવા લાગ્યો. તો પેલા એ કીધું મને કેમ ખંજવાળે છે, કે મને ખંજવાળ થાય છે. આ બિચારા દયાપાત્ર જીવો હોય. હું તો કહીશ કે આવા જીવો પર પણ બહુ ઠેકડી ઉડાડાય નહીં. દયાપાત્ર જીવો છે, એને આપણે હૂંફ ના આપીએ, એને આપણે પ્યાર ના આપીએ તો કોને પ્યાર આપીએ? સુધરેલાને તો સૌ કોઈ પ્યાર આપે, બગડેલાને પ્યાર આપે એ ખરેખરી વાતરેલી છે. તો યુવાંગ પો 499 શિષ્યોને કીધું કે આ શિષ્યને હું આ આશ્રમમાંથી રજા નહીં આપું, નહીં આપું, નહીં આપું. તમારા માટે ચારે દિશાઓ ખુલી છે, જ્યાં જશો ત્યાં. પણ આના માટે એકે દિશા ખુલી નથી. ગામવાળા હળધૂત કરે, આપણે હળધૂત કરીએ, તમે હળધૂત કરો, એ જાય ક્યાં? ડૉક્ટર એમ કહેતો હોય કે કોઈકના શરીરમાં ગુમણો થયો હોય અને છટ્ટ મારતો હોય, એ ડૉક્ટર સાહેબ એમ કહે કે આવા છટ્ટવાળા દર્દી મને ન ખપે, તો એ ડૉક્ટરનો અધિકાર નથી. ડૉક્ટર પાસે તો ગમે તેવા આવે, એની ફરજ છે, એનું કામ છે સૌની ટ્રીટમેન્ટ કરવાની. અગર સ્વસ્થ માણસ ડૉક્ટર પાસે આવે અને અસ્વસ્થ માણસને ડૉક્ટર ચપટી વગાડીને રવાનો કરે તો એને આપણે શું કહીએ? એ ડૉક્ટર પાસે સાહુકાર પણ સમાન, ગરીબ પણ સમાન, બધાની ટ્રીટમેન્ટ એક સરખી હોય કે ન હોય? આપણે જનરલી વાત કરીએ છીએ, વ્યક્તિગત ધોરણે વાત નથી કરતા. કેવા ને કેવા પેશન્ટ, કેવા ને કેવા દર્દીઓ ડૉક્ટર પાસે આવતા હોય. ડૉક્ટર એમ ન કહે કે તું સડેલો છે, ખરાબ છે, ગંદો છે, હું તને દવા નહીં આપું, ટ્રીટમેન્ટ નહીં કરું, ચેકઅપ નહીં કરું. એ ડૉક્ટર ના કહે. તો ગુરુ મહારાજ સમજાવે છે શિષ્યોને કે હું પણ એક ડૉક્ટર છું, આશ્રમ ચલાવું છું, તમને બધાને સારો શિક્ષણ આપું છું, અને મારી પાસે આ કેસ આવ્યો છે, એ કેસ તમારાથી ભયંકર કેસ છે. આ કેસને જો હું હાથમાં ન લઉં તો હું ડૉક્ટર શેનો? હું આ કેસને હાથમાં લઈશ, બરાબર એની ચિકિત્સા કરીશ, અને ચિકિત્સા કર્યા પછી ચોક્કસ એનું પરિણામ આજે નહીં તો કાલે આવશે જ. એવા અમારી પાસે દાખલા છે. ઘણા વ્યક્તિઓ શરાબ છોડતા ન હોય અને ભગવાનની કૃપા ઉતરી હોય એમના પર, સ્વેચ્છાથી આવે અને પ્રેમથી શરાબ છોડ્યા પછી પાટા પર ચડી ગયા છે ઘણાએ. અમે હૈદરાબાદ ચાતુર્માસ હતા, મુસલમાન ભાઈને એક જૈન ભાઈ લઈ આવ્યા. ગુટકા બહુ ખાતા હતા એ મુસલમાન ભાઈ. શાકભાજીનું કામકાજ, સવારે એ ખડે પાગે ઊભા રહે શાકભાજી માટે, જ્યાં સુધી શાક વેચાય નહીં ત્યાં સુધી ઊભા જ હોય. પણ ગુટકા પર ગુટકા, ગુટકા પર ગુટકા. એ જૈન ભાઈ લઈ આવ્યા સ્થાનકમાં. મુસલમાન ભાઈ બેઠા, એમની સાથે વાતચીત થઈ. એટલું જ કીધું કે તમે છોડી દેજો, સારું રહેશે તમારા માટે, તમારા પરિવાર માટે સારું રહેશે. કોઈ જુવાન છોકરો ગુટકા ખાતા ખાતા પરણ્યો હોય માની લો, અને નારાયણ ન કરે, પરણ્યા પછી મહિને, 2 મહિને, 4 મહિને કેન્સર દેખાવડે, તો એની પાછળ આવનારી એની પત્નીની શું હાલત હોય? શું હાલત હોય? અને મૃત્યુ થયા પછી આપણે 12 દિવસ સુધી રોકકડ કરીએ, પછી એ વ્યક્તિ તો આવવાની નથી. પણ જે પરંપરામાં તમને રિવાજ મળ્યા હોય, રિવાજ જાળવતા હો, આવું રડવાનું થાય એનાથી પહેલાં આવું લેનારા જો જાગી જાય તો કેટલું સારું. સારું ને?
જો હમણાં શ્યામભાઈ વટ વાપરે છે. કોણ છે શ્યામભાઈ? એ વટ વાપરે છે. એ કહે છે મેં ગુટકા છોડી દીધા છે. અને શ્યામભાઈનો ભાઈબંધ જીગરી દોસ્ત, શું નામ છે? હા, મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ પણ આમ છોકરા બહુ સરસ છે, બહુ સરસ છે. એમણે કીધું કે મેં પણ ગુટકા કે તમાકુ XYZ કે જે ખાતા હોય તે છોડ્યા. સારું છે. મહેન્દ્રભાઈના લગ્ન થઈ ગયા છે, બરાબર ને? પણ ઓના બાકી છે. ઓના બાકી છે. એટલે હમણાંથી અમે એને કીધું છે કે ઘરમાં તમારું આ શું કહેવાય, તમારી શાદી થાય એનાથી પહેલાં તમે આ રીતે સ્વચ્છ થઈ જાઓ. કારણ કે લગ્ન કરશો, સંતતિ થશે. તમે અગર ગુટકા ખાતા હશો, બીડી પીતા હશો, શરાબ લેતા હશો, તો જે સંતતિ થાય એ સંતતિને ડાયરેક્ટ અસર થાય. તમે મજા કરો અને તમારા બચ્ચાઓને સજા ભોગવવી પડે. તમે જોતા હો છો કે ઘણાને વાલમાં કાણો આવે. વાલમાં કાણો, નાનો બચ્ચો હોય, આપણને દયા આવે, વાલમાં કાણો. પણ એ કાણાની આપણે તપાસ કરવા જઈએ ઊંડે ઊંડે, તો એમના વડીલો કાંઈ પણ વ્યસન કરતા હોય એની સજા 7 પેઢી સુધી ચાલે. નિયમ છે. પહેલી પેઢીને કાંઈ નડતર ન થાય તો બીજીને થાય, બીજીને ન થાય તો ચોથીને થાય. 7 પેઢી સુધી એની અસર ચાલે. તો આવી ખરાબ 7 પેઢી સુધી અસર ચાલે એનાથી પહેલાં આ મહેન્દ્રભાઈ જેવા, અમારા શ્યામભાઈ જેવા જો ત્યાગ કર્યો છે એને આપણે હર્ષ હર્ષ જય જય બોલો. હર્ષ હર્ષ. જો હવે જાહેર જનતાને ખબર પડી છે. તમને ક્યાંય રસ્તામાં ખૂણે ખાંચરે મળે તો ખેર નથી. ચાલીએ આગળ. આપણે ગુરુ મહારાજ 499 શિષ્યોને કહે છે કે ડૉક્ટર સ્વસ્થને જુએ અને અસ્વસ્થને જોવાની ના પાડી દે તો એને ડૉક્ટર ન કહેવાય. એ પોતાનો કર્તવ્ય ચૂક્યો કહેવાય, પોતાનો ધર્મ ચૂક્યો કહેવાય. હું પણ એક ડૉક્ટર છું, ધાર્મિક ડૉક્ટર છું, આધ્યાત્મિક ડૉક્ટર છું. અને મારે ત્યાં એક પેશન્ટ આવ્યો છે. આ પેશન્ટને હું હૂંફ આપીશ, આ પેશન્ટને હું પ્રેમ આપીશ, આ પેશન્ટને હું લાગણી આપીશ. આશ્રમમાં ભલે નુકસાની કરે, ગામમાં ભલે બદનામી થાય, ભલે મારા નામની પણ બદનામી થાય, પણ આને ઠેકાણે લાવીશ ને લાવીશ. કોઈ હાથ નહીં પકડે, આ આશ્રમમાં હું હાથ પકડીશ. 499 શિષ્યોનો અધિપતિ ઉપરી એક માટે 499ને જવા માટે કહી દીધું. અને તે પણ પ્રેમથી કીધું અને એટલી ખાતરી સાથે કીધું કે તમે જ્યાં જશો ત્યાં તમારા માટે સારું જ રહેવાનું છે. પણ આ જ્યાં જશે ત્યાં એના માટે સારું નથી રહેવાનું. અને અંતે 499 શિષ્યો ગયા કે ન ગયા એ કાંઈ વિશદ વિશ્લેષણ નથી. પણ એ હુવાંગ પો કહેવા એમ માગે છે કે કોઈ પણ વ્યસની ખરાબ લતે ચડ્યો હોય તો એનો તિરસ્કાર ન થાય. કુસંગને કારણે કદાચ ખોટે રસ્તે ચડ્યો હોય તો પણ એવા વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરવી જોઈએ. સંગની અસર સૌ કોઈને થાય છે. અને આપણે હંમેશા ગુજરાતીમાં કહીએ છીએ, બચ્ચાઓ શું કહીએ સંગ માટે? શું કહીએ? જેવો સંગ તેવો રંગ. જો સંગ સારો હોય તો રંગ સારો જામે, અને સંગ જો સારો ન હોય તો કોક યુવાન કહે અરે કરો સત્સંગ બત્સંગ મેં વેણું હવે તે હા ચલ ગની કર મજા મુજે પૈસે છે. સંગ સારો મળે તો માણસ અવળે માર્ગે હોય તો એ સળે માર્ગે જઈ શકે છે. અને સંગ જો ખરાબ મળ્યો હોય તો સારો માણસ પણ ખરાબ રસ્તે
જઈ શકે છે. તમે હંસને કાગડાની વાત સાંભળી છે બચાવો? મને એમ લાગ્યું થોડી વાર છોકરાઓને પૂછું, બિચારા થાકી ગયા હશે ને. તમે હંસ કાગડાની વાત સાંભળી છે? ખબર છે? હંસ અને કાગડો બે ભાઈબંધ હતા, ખબર છે? એક વખત હંસ અને કાગડો ક્યાંક ગયા હતા ફરવા માટે. મોમાયા મોરા ફરવા માટે ગયા, એક ઝાડ પર બેઠા. હંસને કાનમાં કીધું કોકે કે આ કાગડાનો સંગ કરવા જેવો નથી, એ ગમે ત્યારે તને ફસાવશે, આનો સંગ ન થાય. પંચતંત્રમાં આવી વાતો આવે. આમ બચ્ચાઓની વાર્તાઓ લાગે, પણ એ વાર્તાઓમાં કંઈક હોય, તથ્ય હોય. પછી શું થયું ખબર છે તમને? હંસ અને કાગડો એક જ ડાળ પર બેઠેલા હતા. કાનમાં કીધું પણ ખરું હંસને કે આનો સંગ ન થાય. ભજન ખબર છે તમને? દોરંગા સાથે રે નવ બેસીએ, પત પોતાની જાય, દોરંગા સાથે નવ બેસીએ. છે ને ભજન બાપુ? હું ભજનનો શોખીન છું. આમ ક્યારેક ક્યારેક કોક લાઈનો મને બહુ ગમે. આજે નારાયણ સ્વામીના ભજન સાંભળતા હતા તો એમાં જે માતાજીનું ભજન એ ગાતા હતા એમાં પણ સંગની વાત આવી. તમે લાઈન પકડી હોય તો હા, માતાજીનું એ સરસ ગાય છે ને એક, કેવું છે ભજન, બહુ લાંબા સમય સુધી ચલાવે છે, સારું છે. એમાં પણ એક લાઈન સંગની આવે છે. મને ખ્યાલ આવશે તો એ લાઈન પકડીને કહીશ. પછી દરેક ભજનમાં, આમ તો ગંગા સતી છે, એ પણ પોતાના કેટલાક ભજનોમાં સંગની વાત કરે છે. શીલવંત સાથે, શીલવંતને વારે વારે નમીએ, આવો પણ ભજન એક ગંગા સતીનો છે. એમાં પણ સંગની વાત કરે છે. એટલે સંગની તાકાત બહુ જોરદાર છે. હંસ અને કાગડો ડાળી પર બેઠેલા હતા. એમાં કાનમાં કોઈ કહી પણ ગયો હંસને કે ભાઈ સાહેબ, તું અહીંથી રવાનો થઈ જાય, આનો સંગ છોડી દે. ભલા આપણે દારૂ પીતા ન હોઈએ, પણ દારૂની દુકાનમાં જઈએ ને કેવું લાગે? હમણાં અમે મુંબઈ હતા તો એક ભાઈએ કીધું કે મારે સાહેબ હોટલમાં પગલાં કરવા હાલો ને. ના તો પડાય નહીં. અમે આબુ અંબાજી ગયા હતા ત્યારે અમે બિયર બારમાં ઉતર્યા હતા. બોલો, કહેજો નહીં ભલા આ કોઈને. અને આબુથી નીકળી, અંબાજીથી નીકળીએ ને તો ત્યાં પહેલાં અમે પૈદલ જતા હતા, યા તો વ્હીલચેરમાં હોઈએ. તો વચ્ચે એક બિયર બાર આવે, કોઈને કહેતા નહીં હો. બિયર બારમાં ખાલી અમે જ નહીં, કોઈ પણ સાધુ ત્યાંથી પસાર થાય ને અને રાતનો સમય હોય ને તો નાઇટ હોલ્ટ બિયર બારમાં જ કરે. પણ ભાગ્યશાળીઓ અમે એકાએક સવારના પોરમાં બિયર બારમાંથી નીકળીએ અને તમારી ગાડી પસાર થાય તો તમે શું માનો? ગણ્યા મહારાજ, ગણ્યા ઢોક ઢોક. જો પીધું ન હોય છતાં પણ એ સ્થાનની પણ એક અસર હોય, છાપ પડે ને. તો ઘણા લોકો છે ને શરાબની દુકાનમાં જવા માટે તૈયાર ન હોય તો ભાઈબંધ કે તું ન પીજ પણ હાલતો કરો. તને પીવાનું ક્યાં કહું છું, જરા કંપની તો આપ. અને કદાચ કંપની આપે અને બહાર નીકળે અને કોઈક નજીકનો માણસ મળી જાય, શું કહે? માધુબા હે રવારે જરી ગયા. ખાલી એવી કોઈક દુકાને જવાથી આટલી અસર થાય છે, તો એ વસ્તુ માણસ લે તો કેટલી અસર થાય.
આ કાગડો ઉડી ગયો. હંસ ત્યાં બેઠો રહ્યો. એમાં નીચે કોઈ શિકારી બિકારી હશે. ચરક કરી ગયો કાગડો. ખબર છે છોકરાઓ? ચરક એટલે ખબર ને? બેઠ બેઠ. એ ચરક કરી ગયો કાગડો અને શિકારીને લાગ્યું કે હંસે ચરક કરી મારા પર. તરત જ તીર તૈયાર કર્યું અને હંસ પર છોડ્યું. અને તીર એવું લાગ્યું, બિચારો ઢળી પડ્યો, નીચે પડ્યો. આ સંઘની અસર, જાન ગુમાવવો પડ્યો. અને આજે એવા દાખલા છે, એવા સંઘને કારણે ઘણા લોકો જાન ગુમાવે છે કે નહીં દાખલા? પ્રેમ ભાવ બધા સાથે રાખવો. આપણે કોઈનો તિરસ્કાર કરવા નથી માંગતા. ખરાબ વ્યક્તિ કાં ન હોય એના પર પણ પ્રેમ ભાવ રાખવો, પણ સલામત અંતર કેટલીક વ્યક્તિઓ સાથે રખાય. અગર સલામત અંતર ન રખાય તો ગમે ત્યારે માણસ એની જાળમાં ફસાયા વગર ન રહે. તો આ સંઘ પર આપણે થોડી ચર્ચા કરતા રહીશું અને પછી ધીરે ધીરે આપણે મહાભારત તરફ પણ જશું. તો એના પર વધારે વિચારતા રહીશું. આપ સૌ સમય લઈને અહીં પધારો છો એ બદલ આપ સૌને વંદન સાથે ધન્યવાદ. ઓમ શાંતિ.